બાકી કોમેન્ટ તો 53 આવી છે, પણ આપણે ખાલી ને ખાલી કેટલી કોમેન્ટ આવી છે આવી ખબર છે? હાલો કહી દઉં તમને. અને હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો ને. અમારી ચેનલમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજનો બ્લોગ આપણે ક્યારે ચાલુ કર્યો? 5 વાગે. 5 વાગી ગયા છે. અને જોકે થંબનેલ જોઈને તમને આઈડિયા આવી ગયો હશે કે આજ આપણે કઈ ટોપિક ઉપર વિડીયો બનાવ્યો છે. તો આજે આપણે છે ને તારીખ વિશે વિડીયો બનાવવાનો છે કે કોની તારીખ આશી પડી છે એમ. આગળ આપણે 2 દી પહેલા વિડીયો નાખ્યો કે મારા બર્થડે ની સાચી તારીખ કઈ છે એમ. તો મેં કીધું તું કોમેન્ટ કરે ને તો હું એના નામ લઈ અને વિડીયો બનાવીશ કે કોની કોમેન્ટ હાશી પડી એમ. તો આજે આપણે છે ને ઈ ઉપર વિડીયો બનાવવાનો છે કે કોની કોમેન્ટ હાશી છે એમ. પણ ઈ પહેલા છે ને મારા આર્યનને થોડુંક લેશન કરાવવાનું છે. જોકે આમ તો આર્યનને બધું આવડે છે, મારી કોઈથી જરૂર નથી પડતી એને, પણ આજ આર્યનને થોડુંક અંગ્રેજી લેશન આવ્યું છે. જોકે આર્યનને આવતું નથી પણ હવેથી થોડું થોડું આપે છે, એટલે સ્પેલિંગ લખવાના છે કા. તો સ્પેલિંગમાં શું લખવાનું છે ખબર? સ્પેલિંગમાં છે ને અંગ્રેજી નામ લખવાના છે. ગુજરાતી તો નામ લખેલા આપ્યા છે, પણ એને આપણે સ્પેલિંગ લખવાના છે અંગ્રેજીમાં. તો આર્યનને કઈ આવડતું નથી અને એવું શીખવાડ્યું જ નથી નિશાળે, તો થોડું આવડે. હાલે તો હવે હું છે ને આર્યનને થોડાક સ્પેલિંગ લખાવીશ. પેલું તો એને લખી નાખ્યું છે. શું નામ છે પેલું? અમિત. હા, અમિત નો સ્પેલિંગ તો હરખો છે, એમ તો થોડું ઘણું આવડે એને. પછી બીજું છે ભાવેશ. ભાવેશ નામ કરીને છે, તો એનો આપણે સ્પેલિંગ લખવાનો છે. હાલ હું કહું ને એમ લખતો જા. બી કઈ એચ બોલો હરણવાળો. હા, પછી એ કઈ, પછી વી ઈ, પછી એસ બોલો સસલામ. હા, પછી પાછો એસ હરણનો. હા, રેડી. એમાં આર્યનને કેમ થોડું ઘણું આવડે એને. તો હાલો ભાવેશ નો સ્પેલિંગ કમ્પ્લીટ. ત્યાર પછી છે રમા. તો ફેમિલી જો અમે લેશન કરતા હતા ને ત્યાં છે ને ફોન આવી ગયો મીશો વાળા, કેમ કે મેં મીશો માંથી એક પાર્સલ મંગાવ્યું છે. તો આર્યનને કીધું લઈ આવી જાત, પણ જો આર્યન લઈ આવ્યો હતા. તો જો ફેમિલી આની અંદર મેં કઈક વસ્તુ મંગાવી છે. શું હશે એ આપણે જોવાનું છે. હાલો આરું શું હશે તને અંદાજે કેતો? આર્યનને નથી ખબર છે. પૈસા મોકલા હતા મેં, અને નીચે જ હતો એટલે મેં આર્યનને મોકલો તો લઈ આવ્યો છે. અને આર્યનને તો જો લેશન પૂરું નથી થયું. હા, તો લેશન કરવા પડે. હું હવે પાર્સલ ખોલીશ જો હું આવ્યું છે મંગાવ્યું છે કેમ. તો જો ફેમિલી આપણે છે ને બોક્સ અનબોક્સિંગ કરી નાખ્યું છે. એની અંદરથી જો બરફી નીકળી. બરફી અલે હારું ખા બરફી. બરફી નથી ના, સૂપ છે. સોપ છે સોપ. આ છે ને ફેમિલી સોપ મેં મંગાવ્યો છે હાબુ બનાવવા માટે. મારા વસંત ભાભી છે કે નહીં, એ આ સોપ ના બહુ હાબુ બનાવે. તો મેં કીધું હાલ ને હું ટ્રાય કરું કેવો બને છે, કેવો આવે છે એમ. પણ આ મોંઘો બહુ આવે હો. એટલો કેવો કેટલાનો છે ખબર? 80 રૂપિયાનો છે. તો આમાંથી છે ને આપણે હાબુ બનાવવાના છે મુલતાની માટીના. તો મને તો નથી આવડતા, મારે મારા ભાભીને જ બોલાવવાના છે. હા, એ જયારે ફ્રી હશે ને ત્યારે આપણે આના હાબુ બનાવશું. પણ અત્યારે આપણે જે વિડીયો બનાવવાનો છે ને એ આપણે ચાલુ રાખી કે કોની કોમેન્ટ હાશી પડી એમ. તો એ પેલા છે ને ધાબે જવું છે, ત્યાં મેં ગોદડા નાખ્યા છે તો લઈ આવી, નકર પછી યાદ નથી રહેતું. હાલો ધાબે જઈ કરી. તો ફેમિલી જો આપણે આવી ગયા ધાબા ઉપર, અને વાવ કેટલું મસ્ત વાતાવરણ છે. વાદળ સાહેબ જુઓ કેવા સરસ વાદળ છે. અને આમ જો વરસાદના કારણે છે ને એ અમારું સુરત ધોળું થઈ ગયું જુઓ. તો ફેમિલી જો છે ને કોમેન્ટ નો જવાબ દેવાનો છે કે કોની કોમેન્ટ હાશી છે અને કોણે છે ને મારી બર્થડે ની હાશી તારીખની કોમેન્ટ કરી છે એમ. તો પેલા તો છે ને બધાને થેન્ક યુ કે બધાએ વિચારીને મને કોમેન્ટ કરી એમ. અને આપણે કુલ છે ને અત્યાર સુધીની 53 કોમેન્ટ આવી છે. હા, અત્યારે હું વિડીયો બનાવું છું ને તમે જોઈ લીધું હતું, 53 કોમેન્ટ આવી છે. અને ખાસ એક મેન વાત એવી છે કે 53 કોમેન્ટ આવી છે ને એમાંથી આપણે 10% કોમેન્ટ હાશી નથી આવી બોલો. એટલે કે
કોઈ છે ને અંદાજો લગાવી જ નથી શક્યું કે મારી કઈ હાશી તારીખ હશે એમ. તો ખાલી ને ખાલી આપણે કેટલી કોમેન્ટ આવી છે કહું હાશી? બાકી કોમેન્ટ તો 53 આવી છે, પણ આપણે ખાલી ને ખાલી કેટલી કોમેન્ટ હાશી આવી ખબર છે? હાલો કહી દઉં તમને, અને કહી દઉં કે ન કહી દઉં? કયો હાલો કહી દઉં ને, કહેવાનું જ છે, આજ રિવીલ કરવાનું જ છે કે કોની કોમેન્ટ હાશી છે એમ. તો ખાલી ને ખાલી આપણે 2 કોમેન્ટ હાશી આવી છે. હા, 2 જણાએ તે મને હાશી કોમેન્ટ કરી છે કે આ તારીખે તમારો બર્થડે છે એમ. તો એનું નામ શું છે ખબર? એનું નામ મને યાદ તો નહીં રહે, એક નામ યાદ રહી છે, એક નથી રહી એમ. તો મેં આમાં સ્ક્રીનશોટ પાડી લીધા છે, તો ધ્યાનથી તમે બધા સાંભળજો કે ઈ 2 જણાએ કોણ છે જેણે મને હાશી કોમેન્ટ કરી છે. ચાલો હું છે ને આમાં સ્ક્રીનશોટ પાડ્યા છે કે નહીં એ હું તો ગોતી લઉં, પછી એનું નામ વાંચવી આપણે. તો એનું નામ શું છે ખબર? જોઈ લો. પેલું નામ તો છે ઉજારી સમા. હા, ઉજારી સમા છે ને એની કોમેન્ટ હાશી, અને એ તો ડેલી આવે એમાં હું એને ઓળખું છું, એટલે એને ખબર હશે કે અનિશાબેન ની બર્થડે ની તારીખ આ છે. તો ઉજારી સમા તમારી કોમેન્ટ હાશી છે. હા, અને ત્યાર પછી કોની કોમેન્ટ છે ખબર? ત્યાર પછી છે જાનવી કુભાવત. જાનવી કુભાવત કરીને છે, અને એની કોમેન્ટ પણ હાશી છે. તો આ 2 છે ને મને હાશી કોમેન્ટ કરી છે. તમારા 2 ની કોમેન્ટ હાશી છે, અને મારા બર્થડે ની તારીખ છે 19. હા, 8મા મહિનાની 19 તારીખે મારો હેપી વાળો બર્થડે આવે છે. તો હવે કોઈ ભૂલી ન જતા, અને 8મા મહિનાની 19 તારીખે બધા એટલે બધા મને હેપી બર્થડે ની કોમેન્ટ કરી દેજો હો. હા, તો કઈ નહીં, હાલો જો નામ લોન્ચ થઈ ગયા છે. આ 2 જણા લકી હતા જેને મારો બર્થડે ખબર હતી એમ છે. જે અંશ વાળો છે હજી દી નથી આવ્યો, અને જો સાજુ આજ વેલા વી આવ્યા. હે આજ તો હોયડા ઉસતા આવ્યા કેમ? હીરા પૂરા થઈ ગયા છે. હા, પછી લેવા ગયો મેનેજર, એ લાવે અને લગાડે અને 2 કલાક લઈ લે. હા, એ વાત હશે. 2 નાસ્તો કરે. જો સાજી શું ખાય છે? બોલે કેવી કોથમીર વડી. અને આર્ય શું ખાય છે? આ સકરી નિશાળેથી મળી હોય. હા, અને તમે કાંક લાવવાના હતા ને, લાવ્યા? અહીંયા જો ડબલું પડ્યું સાજીદનું, અને આની અંદર શું છે? શું લાવ્યા આમાં? તો ફેમિલી આમાં છે ને સાજીદ કાંક લાવ્યા છે, મને કહેતા નથી શું લાવ્યા છે. चटनी मिक्स इसमें तो कुछ है सुगंध से कुछ पहचान नहीं पड़ रहा है. वाह, थैंक यू सर थैंक यू so much. साजिद सर ये મને ભાવે એવું જ લાગતા. so thank you sir family. સરસ મજાની થેન્ક યુ છે. આવો આવી જાઓ ખાવા, ખાવી જોઈએ. થેન્ક યુ. તો ફેમિલી છે ને મજા આવી ગઈ થેન્ક યુ ખાવાની. ઘણા દિવસ પછી મેં થેન્ક યુ ખાવી, પણ મજા પડી ગઈ. થેન્ક યુ ખાય અને સાજીદ જો હું કામ કરે બતાવી દો. શું કામ કરે? પ્રોટીન બનાવે. પ્રોટીન બાપાજીનું પ્રસાદ. હા, એ છે ને ફેમિલી એ સાજીદ છે ને એ મારું પ્રોટીન છે, આનાથી મને તાકાત મળે એમ કે. બોલો, માવો કોઈ પ્રોટીન હોય એ તાકાત મળે એવું છે. એનું પ્રસાદ છે પર્સનલ. તો ફેમિલી હાલો, મેં આગળ કીધું ને કે આ કોની તારીખ હાચી પડી એ તો સાજીદને પૂછવાનું છે. એમાં તારીખ યાદ છે કે નહીં બર્થડે? હે તમને યાદ છે કે નહીં મારો બર્થડે તારીખ? નથી યાદ. સાજીદ ભૂલી જાય હોય તો ફેમિલી દર વર્ષે ભૂલી જાય. હું યાદ દેવડાવું કે સ્ટોરી નાખું ને તો ખબર પડે. હા, મેં ભાઈ રિવીલ કરી દીધું. તો તારીખ તો છે 19. મારા બર્થડે ની તારીખ છે 19/8. હવે એ સાઈન લખી નગર કરવાનો તો 35 નું કે છો ને તારીખ નો કહેવાય. બાકી 8મા મહિનાની 19 તારીખ છે મારી હેપી વાળો બર્થડે આવવાનો. હવે રસોઈ કરવી પડશે. શું બનાવું? મને એમ થયું કે લઈને આપણે એક હું લઈ પકડું તો નથી ને ખારી નથી આવે તો હું 2 લઈ દઉં.
સારી રીતે તો પછી બીજી વખત તમે લેવામાં તમને ખબર પડે સારી છે ને તો હવે તો હું કારખાનેથી કરે વેલા હેડ આવે ને એ લેતો જ આવે. હાલો ફેમિલી, હવે છે ને અમે ખાઈ પીને નવરા થઈ ગયા છે ને, અને અમારે આ દવા પીવાની છે. આ છે ને ઉધરસની છે. મને ને આર્યનને બેયને ઉધરસ થઈ ગઈ છે, તો બેયને છે ને એક ચમચી પી લેવાનું છે. કઈ નહીં, હારું હાલો ફેમિલી, વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખો, અને મળી હવે કાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.